પ્રિય શિવ ભક્તજનો અને અમારી ચેનલના દર્શકો, આજે આ વિડીયોમાં તમને એક કથા વાર્તા સાંભળવા મળશે, જે ફક્ત સાંભળવાથી તમારા જીવનમાં સુખ ધનનું આગમન થશે. તો ચાલો શરૂ કરીએ આજની કથા વાર્તા. એક વખત માતા પાર્વતી અને ભગવાન શિવ પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળ્યા હતા. ત્યારે તારાચંદ નામનો એક વ્યક્તિ ખૂબ જ ઉદાસ અને દુઃખી હાલતમાં બેઠો હતો. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો સંપૂર્ણ સાંભળો. આ વાર્તાને અડધેથી છોડી દેવાની ભૂલ કરશો નહીં, કારણ કે આ પવિત્ર કથા વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે. માટે આ કથાને સંપૂર્ણ સાંભળવાનો આગ્રહ રાખો. અને જો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો. પછી માતા પાર્વતી ભગવાન શંકરને પ્રશ્ન કરે છે કે તે વ્યક્તિ આટલો દુઃખી, આટલો ઉદાસ કેમ બેઠો છે? તો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે પાર્વતી, માણસના જીવનની આ 5 મુખ્ય વાતો છે જે મનુષ્ય જીવનકાળ દરમિયાન કોઈને ના કહેવી જોઈએ, પરંતુ મનુષ્ય આ 5 વાતો દરેકને જણાવતો ફરે છે, જેના કારણે મનુષ્યને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. માતા પાર્વતી પૂછે છે, હે પ્રભુ, તે 5 વાતો કઈ છે? કૃપા કરીને મને જણાવો. પછી ભગવાન શિવ કહે છે, ઠીક છે પાર્વતી, તમે ધ્યાનથી સાંભળો. હું તમને તારાચંદના જીવન વિશે જણાવવા જઈ રહ્યો છું. ત્યારબાદ ભગવાન શિવ કહે છે, મનુષ્ય વારંવાર આવું કહેતો હોય છે, ધીમેથી બોલો, કોઈ સાંભળી જશે. આ વાત આપણે બધાએ સાંભળી હશે અને વારંવાર માણસના મુખમાંથી પણ નીકળે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આ વાક્ય આપણા મોઢામાંથી ક્યારે નીકળે છે અને ક્યારે આપણા કાન સુધી પહોંચે છે, કારણ કે આવા બહુ ઓછા રહસ્યો હોય છે જે મનુષ્ય બીજાના કાન સુધી પહોંચાડવા માંગતો નથી. ઘણીવાર પરિવારમાં અશાંતિ, કજિયા, કંકાસનું કારણ માણસ પોતે જ હોય છે. ભગવાન શિવ કહે છે, વાસ્તવમાં આ સત્ય છે, કારણ કે જાણે અજાણે મૂર્ખ માણસો પોતે જ એવી વાતો બીજાઓને કહી દે છે જે તેણે ક્યારે ન કહેવી જોઈએ, અને એવી જ વાતો જે માણસ જાણે અજાણે બીજાને કહી દે છે એ જ દુઃખનું કારણ બને છે, અને પછી તે ઝઘડાનું કારણ બની જાય છે, અને પછી એને પસ્તાવો થાય છે કે મેં આ વાત કોઈને ના કહી હોત તો સારું, આ મારી ભૂલ હતી. જાણે અજાણે મેં આ વાત બધાને કહી, એ જ મારી મોટામાં મોટી ભૂલ છે. માટે પાર્વતી, ધ્યાનથી સાંભળો. હું તમને આજની વાર્તા કહેવા જઈ રહ્યો છું. તેને સાંભળ્યા પછી તમને આ 5 એવી વાતોની ખબર પડશે જે માણસે ક્યારે કોઈને ના કહેવી જોઈએ. શા માટે આ 5 બાબતો માણસે કોઈને ના કહેવી જોઈએ, હું તમને એની પાછળનું તર્ક, રહસ્ય પણ જણાવીશ. હવે ભગવાન શિવ શિષ્યનું રૂપ ધારણ કરી અને તારાચંદના બાજુના ગામમાં ગયા. તારાચંદ ખૂબ જ ગરીબ હતો. તેના માટે રોજનું 2 ટાઈમની દાળ રોટી મેળવવી પણ મુશ્કેલ હતી. કામ માટે દિવસ રાત શોધખોળ કરવા છતાં તેને કોઈ કામ મળતું ન હતું. પછી એક દિવસ તેણે તેની બધી સમસ્યાઓ તેની પત્નીને કહી જણાવી. તેણે તેની પત્નીને કહ્યું કે હું જ્યાં પણ કામ માંગવા જાઉં છું ત્યાં બધા મને એમ કહીને કામ નથી આપતા કે તેની જગ્યાએ હવે કામ કરવાવાળાની જરૂર નથી. હું કામ શોધીને કંટાળી ગયો છું. મને એ સમજાતું નથી કે હું તમને બધાને શું ખવડાવીશ, હું આપણા બાળકોને કેવી રીતે ઉછેરીશ, અને આ ચિંતા મને દિવસ રાત ખાઈ જાય છે. તારાચંદની વાત સાંભળીને તેની પત્ની કંઈક વિચાર્યું અને કહ્યું કે તમે એક માણસ પાસે માત્ર એક જ વાર કામ માંગવા જાઓ છો, અને જ્યારે તે તમને નોકરી પર રાખવાની ના પાડે છે પછી ફરીથી તમે તેની પાસે જતા પણ નથી. જો તમારે તેમની પાસેથી કામ મેળવવું હોય તો તમારે સહાનુભૂતિ દર્શાવવી પડશે. તમારે તેમની પાસેથી સહાનુભૂતિ મેળવવાની છે. તમારે તમારી ગરીબી બતાવવી પડશે, જેથી તેઓ તમારી લાચારી સમજે અને તમને નોકરી પર રાખવાનું વિચારે. તેથી જ તેમને તમારી લાચારી, તમારી ગરીબી વિશે જણાવો. આ ઉપાયથી જ તમને કામ મળી શકે છે. તારાચંદના મનમાં આ વાત ઘર કરી ગઈ, અને બીજા દિવસે તે એ જ શેઠ પાસે કામ માટે ગયો જ્યાં તે આગલા દિવસે કામ માંગવા ગયો હતો. પરંતુ આ વખતે તેણે તે વેપારીને હાથ જોડીને પ્રાર્થના કરી. તેને વિનંતી કરી કે હું ખૂબ જ ગરીબ છું અને મારે કામની જરૂર છે. તમે મને જે પણ કામ આપશો તે હું સંતુષ્ટ થઈને કરી લઈશ, પણ કૃપા કરીને મને તમે નોકરી પર રાખો. તેની આ હાલત જોઈને વેપારીએ તેને નોકરી પર રાખ્યો. તારાચંદ ત્યાં કામ કરવા લાગ્યો. અંદરથી તે ખુશ હતો કે તેને નોકરી મળી, પણ તેનો પગાર અન્ય લોકો કરતાં ઘણો ઓછો હતો. કામ એ જ હતું જે અન્ય લોકો કરી રહ્યા હતા. તેમને વધુ પગાર મળતો હતો અને તારાચંદને પગાર ઓછો મળતો હતો. જ્યારે તેણે તેના શેઠને આ અંગે કહ્યું ત્યારે તેને શેઠે કહ્યું કે ભાઈ, તારે કામની જરૂર હતી અને મેં તને નોકરી પર રાખ્યું. હવે તારે મારો આભાર માનવો જોઈએ, તેના બદલે તું મને ફરિયાદ કરે છે. તારાચંદ ત્યાં ચૂપ થઈ ગયો. તારાચંદની ફરિયાદ અમુક અંશે સાચી પણ હતી. શેઠે તેને તેની મજબૂરી અનુસાર કામ આપ્યું હતું. પગાર પણ કામ મુજબ ઓછો આપતો હતો. પરંતુ સમય વીતતો ગયો અને તારાચંદે પોતાનું કામ પૂરી લગનથી કરતો રહ્યો. પણ હવે સંજોગો બદલાવા લાગ્યા. હવે શેઠ તારાચંદ પાસેથી બીજા લોકો કરતાં વધુ કામ લેતો અને બદલામાં પગાર પણ તેને બહુ ઓછો આપતો. તારાચંદ માટે આ વાત ઘણી પીડાદાયક હતી. તે અન્યો કરતાં વધુ મહેનત કરે છે
અને તેમના કરતાં ઓછો પગાર મેળવે છે. આનાથી તેના આત્મસન્માનને ઊંડી ઠેસ પહોંચે છે. હવે ધીરે ધીરે તેનું મન તેના કામથી દૂર ભટકવા લાગ્યું. તેનું મન હવે કામ કરવામાં બિલકુલ નહોતું લાગતું. અને સ્વાભાવિક છે કે એવી જગ્યા કોને ગમે જ્યાં માણસે પોતાના સ્વાભિમાન સાથે સમાધાન કરવું પડે. એટલા માટે તે નોકરી છોડી અને ઘરે આવીને બેસી ગયો. હવે તેની પાસે ઘરના ખર્ચ પૂરતા પણ પૈસા બચ્યા ન હતા. તેથી તેણે તેના સંબંધીઓ અને તેના મિત્રો પાસેથી મદદ માંગવાનું શરૂ કર્યું. પરંતુ તેના મિત્રો તારાચંદની સામે તો દયાની ભાવના પ્રકટ કરતા હતા, તેને હિંમત આપતા હતા, પણ પાછળથી તેની મજાક ઉડાવતા હતા કે તે કેટલો મૂર્ખ માણસ છે. શેઠે ગરીબ સમજી દયા ખાઈને કામ આપ્યું અને આ માણસે કામ છોડી દીધું. અરે શું આપણે તેને પૈસા અપાય? કાલે આપણા પૈસા પરત ક્યાંથી કરશે? તેની હાલત જ એવી છે કે તેની પાસે કોઈ કામ નથી, તો પૈસા ક્યાંથી લાવશે? તારાચંદની પીઠ પાછળ તેના સગા સંબંધી હોય કે તેના મિત્ર હોય, આવી વાતો કરી તેની બુરાઈ કરતા, અને તેના કારણે તારાચંદની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ. હવે તે દિવસ રાત તણાવમાં રહેવા લાગ્યો. એ જ મિત્રો, એ જ સગાઓ કે જેઓ પોતાના હોવાનો ઢોંગ કરતા હતા, એ જ તેને દયાને પાત્ર માનતા હતા. બધા આવતા અને તેને ઘણું બધું જ્ઞાન આપતા, પરંતુ કોઈએ તેને મદદ ના કરી. અને એ નરી વાસ્તવિકતા છે. જ્ઞાન આપવા વાળા તો ઘણા છે, પરંતુ મદદ કરવા વાળા ક્યારેક જ મળે છે. એક દિવસ તારાચંદને ખબર પડી કે બાજુના ગામમાં એક શિવના શિષ્ય આવ્યા છે. તે બહુ જ ઊંચા જ્ઞાની છે. તારાચંદ એટલો તણાવમાં હતો કે તેને બહાર નીકળવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. તેથી જ તે જાણે અજાણે તે શિવના શિષ્ય સુધી પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી તે સીધો તેમના ચરણોમાં પડી જાય છે અને રડવા લાગે છે. જ્યારે રડતા રડતા તે તેમને પોતાની સમગ્ર પરિસ્થિતિ જણાવે છે. તે તેમને કહે છે કે કેવી રીતે તેના માલિકે તેની લાચારીનો, તેની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને તેના સંબંધીઓ તેની સાથે કેવો વ્યવહાર કરે છે. આ બધું સાંભળીને શિવના શિષ્યએ તેને ચૂપ કરાવતા કહ્યું કે દોસ્ત, આ બધી સમસ્યાઓ તારી બુદ્ધિના અભાવ અને તારી મૂર્ખતાના કારણે ઊભી થઈ છે. જો તારી પાસે વિવેક હોત તો આમાંથી એક પણ સમસ્યા તારા મનને દુઃખી કરી શકી ન હોત, પરંતુ તારી મૂર્ખતાના લીધે તે જાતે જ તારા માર્ગમાં કાંટા બિછાવ્યા છે. આજે હું તને એવી 5 વાતો જણાવીશ જે માણસે ભૂલથી પણ કોઈને ન જણાવવી જોઈએ, અને આ 5 વાતોને અનુસરીને તમે બહારથી આવતા દુઃખને ચોક્કસપણે રોકી શકો છો, જે બીજાના કારણે તમારી અંદર બિનજરૂરી રીતે ઘર કરી જાય છે. પહેલી વાત જે કોઈને ન કહેવી જોઈએ તે એ છે કે તમે લાચાર હોવાનો ડોળ કરવાની અને પોતાની જાતને દયાનું પાત્ર બનાવી બીજાની પાસે મદદ લેવાની ભૂલ ક્યારે ન કરો. શક્ય છે કે આજે તેઓ તમારી લાચારી જોઈને તમારી મદદ કરે, પરંતુ આવતીકાલે તે તમારો લાભ લેવાનું ચૂકશે નહીં. અને જો તે તમારો લાભ ના લે તો પણ તે અન્યોની સામે તમને મજાક બનાવવામાં ક્યારે પાછળ નહીં રહે. એટલા માટે ક્યારે તમારી જાતને બીજાની સામે લાચાર પેશ ના કરો. જો ઘરમાં સૂકી પણ રોટલી હોય તો તે પણ ખાઈને સૂઈ જાઓ, પરંતુ અન્યને તેની જાણ પણ ના થવા દેવી જોઈએ. બીજી વાત જે કોઈને ન કહેવી જોઈએ એ આપણી ભૂતકાળની ભૂલો અને ભવિષ્યની વ્યૂહરચના છે. જરા વિચાર કરો કે જો આપણે આપણી ભૂતકાળની ભૂલો કોઈ બીજાને કહી દઈએ તો તેનો શું લાભ થશે? શું એ ભૂલો સુધરી જવાની છે? તો પછી તે કોઈને કહેવાનો હેતુ શું છે? તમે પોતે જ તમારી કાળી અંધારી દુનિયા બીજાની સમક્ષ ઉજાગર કરો છો. તમે જ તમારી પોતાની ભૂલો બીજાની સામે કહો છો. આનાથી તે માણસની નજરમાં તમારું ચારિત્ર્ય બગડશે અને ભવિષ્યમાં તે હંમેશા તમને એ જ દ્રષ્ટિકોણથી જોશે. એટલા માટે કોઈ પણ માણસની નજરમાં તમારી વેલ્યુ, તમારા જીવનનું મૂલ્ય ઓછું ન થવા દો. તમે તમારી કોઈ ભાવિ યોજના બનાવી રહ્યા છો અને તમે અન્ય લોકો સામે તેનો ઢંઢેરો પીટી રહ્યા છો, એનો શું લાભ? શું કોઈ તમને એમાં મદદરૂપ થવાનું છે? ના. અને માની લો કે તમે કોઈ ભાવિ યોજના બનાવી જેમાં તમને સફળતા ના મળી, તમે નિષ્ફળ ગયા, પછી એ જ માણસો તમારી મજાક ઉડાવશે. અને ત્રીજી વાત એ છે જે કોઈને ન કહેવી જોઈએ તે છે આપણા ઘરને લગતી બાબતો. આપણા ઘરની અંદર આપણી વચ્ચે જે પણ વાત ચર્ચા થતી હોય છે, આપણા માતા પિતા સાથે, આપણી પત્ની સાથે, આપણા બાળકો સાથે, આપણા ભાઈઓ સાથે, ચર્ચા ફક્ત પરિવાર પૂરતી જ સીમિત હોવી જોઈએ. જો તમે અન્ય લોકો સમક્ષ આ બાબતો વિશે બડાઈ મારશો તો બીજાઓને તમારા ઘરમાં પ્રવેશવાની તક મળશે અને તેઓ તેનો લાભ લેતા ક્યારે અચકાશે નહીં. તે તમારા પરિવારના સભ્યોને તમારાથી દૂર કરવાનો પ્રયાસ કરશે. ઘણીવાર આવું બનતું જ હોય છે કે આપણે સમાજમાં જોતા હોઈએ છીએ કે આપણા ઘરના ઝઘડા ઓછા કરવા માટે આપણે તે ઝઘડાઓ વિશે આપણા પાડોશીઓ અને અન્ય સંબંધીઓને કહીએ છીએ, પરંતુ તેનાથી ક્યારે ફાયદો નથી થતો. એમાં ફાયદો ઓછો અને નુકસાન વધારે જ થાય છે. જો તમે તમારા માતા પિતા વિશે બીજાની સમક્ષ ચર્ચા કરશો તો તમારા માતા પિતાને ખરાબ લાગશે કે તેમનો દીકરો અમને કયા વિના આવી વાતો બીજે કહેતો ફરે છે. એટલા માટે તમારી પારિવારિક બાબતો વિશે અથવા તમારા પરિવારના ઝઘડા વિશે કોઈની સામે ચર્ચા ના કરશો. શિવના શિષ્ય તારાચંદને કહે છે
કે હું તને ચોથી વાત કહેવા જઈ રહ્યો છું, જે તમારે કોઈને કહેવી ન જોઈએ. તમારી આવક કોઈને જણાવશો નહીં. હવે તમારી આવક ન કહેવા પાછળનું કારણ એ છે કે જરા વિચારો, જો તમે તમારી આવક તમારા મિત્રોને જણાવશો અથવા તમારા સગાવાલાને કોઈ સંબંધીને જણાવશો, તો જ્યારે તમારા મિત્રોની જરૂર પડશે ત્યારે તેઓ ફક્ત તમને યાદ કરશે, કારણ કે તેઓ જાણતા હશે કે જો તમારી આવક વધુ સારી છે તો તમે તેને મદદ કરી શકો છો, અને તેથી વધુ લોકો તમારી પાસે મદદ માટે આવશે. અને જ્યારે તમે તેમને મદદ નહીં કરો તો તેઓ વિચારશે કે આ વ્યક્તિ પાસે પૈસા છે, તે મારી મદદ કરી શકે છે, પરંતુ મદદ કરતો નથી. પરિણામ, તમારી આવક તમારા બે મિત્રો અથવા તમારા સગા સંબંધી વચ્ચે લડાઈનું કારણ બની શકે છે. જો તમારી આવક ઓછી હશે તો લોકો તમારી મજાક ઉડાવશે, અને જો તમારી પાસે વધુ હશે તો મદદની અપેક્ષા રાખશે. તેથી તમારી આવક સાર્વજનિક કરવાનો કોઈ અર્થ નથી. અને પાંચમી વાત તમને જે કહેવા જઈ રહ્યો છું તે છે તમારી નબળાઈઓ અને તમારી ઉપલબ્ધિઓ. ઘણીવાર વ્યક્તિને ખબર નથી હોતી કે તેની નબળાઈ કે તેની શક્તિ શું છે, પરંતુ જો તમે તમારી નબળાઈ અને તમારી શક્તિ જાણો છો તો પ્રથમ તમે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છો. અને આ બાબતો તમારે અન્ય લોકો સાથે શેર ન કરવી જોઈએ, કારણ કે જો અન્ય લોકો તમારી નબળાઈઓ વિશે જાણશે પછી તેઓ તમારી નબળાઈઓનો લાભ લેશે, અને તમારી શક્તિઓ વિશે જાણશે પછી તે જ શક્તિ તમારી નબળાઈ બની જશે, કારણ કે તમારી તે શક્તિ તમારી ઉપલબ્ધિ અન્યને ખબર હોય છે. તે ચોક્કસપણે તે તાકાતનું રહસ્ય શોધી કાઢશે. માટે તમારી નબળાઈ એટલે કે કમજોરી અને તમારી તાકાત વિશે ક્યારે કોઈને જણાવશો નહીં. આ વાતોનું પાલન કરીને તમે તમારા ઘરમાં સુખ શાંતિ બનાવી શકો છો અને ઘરમાંથી તકરાર દૂર કરી શકો છો. જો તમે તમારા અંતરાત્મા સાથે આ બાબતો વિશે વિચારશો તો તમને આ બાબતો સાચી લાગશે. હવે જ્યારે આ કથા પૂર્ણ થાય છે ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ, હું તમારી વાતો સાથે સહમત છું. જો માણસ આ બાબતોને તેમના જીવનમાં અમલમાં મૂકે તો તેમને તેમના જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. આટલું કહીને માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ તરફ જવા પ્રયાણ કરે છે. આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા પ્રસંગમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ કમી રહી ગઈ હોય તો હું ક્ષમા ચાહું છું. મને પૂર્ણ આશા છે કે આપ સૌને આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા ગમી હશે. જો તમે શિવના સાચા ભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો. જય ભોળેનાથ, હર હર મહાદેવ.